ભાજપનો વિજય રથ નવેમ્બરમાં આવશે ગુજરાત. વહેલી ચૂંટણીની અટકળોને આડકતરી રીતે અમિત શાહે મારી બ્રેક. વિજય રૂપાણી આલાપ્યો હિન્દુત્વનો રાગ. રામ મંદિર, ગૌ હત્યા, 370ની કલમ, કોમન સિવિલ કોડની કરી વાત. રાજકીય ગરમીની સાથે સાથે ગુજરાતમાં ગરમીનો પારો પણ યથાવત. કચ્છમાં 43 ડિગ્રી તાપમાન. પાકિસ્તાન વરીની વધુ એક નાપાક હરકત. 2 ભારતીય બોટ સહિત એક માછીમારોના અપહરણની આશંકા. ભરૂચમાંથી અંદાજિત 2 કરોડની કિંમતની નશીલી દવાઓ ઝડપાઈ. 3 આરોપીની ધરપકડ. રાજ્ય સરકારના ફી નિર્ધારણના કાયદા સામે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના સંચાલકોનો વિરોધ. નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારાશે. બીટીવીના કેમ્પેઇન એમએલએ રિપોર્ટ કાર્ડમાં આજે જુઓ થરાદના ધારાસભ્ય પરબત પટેલનું રિપોર્ટ કાર્ડ. જાણો તેમની કામગીરીના લેખાજોખા. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું. આજે ગુજરાતમાં મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ તો અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે હજારોની જનમેદનીને સંબોધિત કરી હતી. આ દરમિયાન આગામી વિધાનસભા ચૂંટણીને લઈને અમિત શાહે કાર્યકર્તાઓને હાકલ કરતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવતી નવરાત્રી પહેલાનું ભાજપનું આ સંમેલન આવનારી ચૂંટણીનું પરિણામ છે. નવરાત્રીની શરૂઆતમાં ગુજરાતમાં આ વિજય વિશ્વાસ સંમેલન જે થઈ રહ્યું છે એ આવનારી ગુજરાતની ચૂંટણીના પરિણામોનું દ્રુત પરિવર્તન છે. આ સાથે જ અમિત શાહે કાર્યકર્તાઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે સાબરમતીના કિનારે જ સ્વતંત્રતાનો પાયો નખાયો હતો. જેથી ભાજપના તમામ કાર્યકર્તાઓ આજે સાબરમતીના કિનારે સંકલ્પ કરે કે આવનારા વિધાનસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદીને 150 સીટો જીતી ભેટ આપવામાં આવે. ગંગાના કિનારે કાનપુરમાં ઉત્તર પ્રદેશના કાર્યકર્તાઓએ નિર્ણય કર્યો કે આ વખતે ઉત્તર પ્રદેશની અંદર 300 થી વધારે સીટો વાળી સરકાર બનાવી છે. અને એ રીતે આ મહાન સાબરમતી નદી જેના કિનારે સ્વતંત્રતા સંગ્રામનો પાયો નંખાયો સાબરના કિનારે આ ગુજરાત પ્રદેશ ભાજપના કાર્યકર્તાઓ સંકલ્પ કરવા એટલા થયા છે કે આ વખતે ગુજરાતમાં 150 થી વધારે સીટો વાળી. અમિત શાહે પ્રધાનમંત્રી મોદીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે દેશમાં અંદાજિત 59% વસ્તી પર અને 65% જમીન પર ભાજપનું શાસન છે. તો આઝાદી પછી વડાપ્રધાન મોદી દેશના સૌથી લોકપ્રિય નેતા હોવાનું પણ જણાવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીની જે વિજય યાત્રા થઈ છે એ વિજય યાત્રાના કારણે અને 2.5 વર્ષના નરેન્દ્ર મોદીજીના શાસનને કારણે મને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે કહેવામાં જરાય સંકોચ નથી કે આઝાદી પછી દેશમાં સૌથી લોકપ્રિય નેતા તરીકે નરેન્દ્ર મોદી ઉભરીને આવ્યા. નરેન્દ્ર મોદી. મહત્વનું છે કે રિવરફ્રન્ટ ખાતે સભાને સંબોધતા અમિત શાહે કોંગ્રેસને આડે હાથે લીધી હતી અને જણાવ્યું હતું કે કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર, કોંગ્રેસ એટલે કોમી રમખાણ, કોંગ્રેસ એટલે પરિવારવાદ અને કોંગ્રેસ એટલે કર્ફ્યુ. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે જેમ જેમ ચૂંટણી આવતી જશે તેમ તેમ કોંગ્રેસના જુઠ્ઠાણા શરૂ થઈ જશે. હાલ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ કામે લાગી ગઈ છે ત્યારે કોંગ્રેસના સ્લોગન પર નિશાન સાધવામાં આવ્યું હતું. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ભાજપનું વિજય કાર્યકર્તા સંમેલન યોજાયું, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અનેક મુદ્દાઓ પર પોતાની અભિવ્યક્તિ કરી. જેમ ભાજપની સરકાર આવવાથી દેશમાં શું શું પરિવર્તન આવ્યું અને કયા પરિવર્તનો આવશે તેના વિશે ખુલીને વાત કરી. પોતાના સંબોધનમાં તેમણે પીએમ મોદી અને અમિત શાહની જોડીને ગાંધીજી સરદારની જોડી સાથે સરખાવી. તેમણે કહ્યું કે જે રીતે આઝાદીના સંગ્રામમાં ગાંધીજી અને સરદાર પટેલની જોડી હતી તે જ રીતે નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી
દેશની શ્રદ્ધાનું કેન્દ્ર બની છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે જે રીતે અટલજી અને અડવાણીની જોડી હતી તેવી જ જોડી અમિતભાઈ અને નરેન્દ્રભાઈની જોડી છે. અને અમિતભાઈની જોડી આજે આખા દેશના લોકો માટે, ભાજપના કાર્યકર્તા માટે એક શ્રદ્ધાની જોડી બની છે. જે રીતે આઝાદીના સંગ્રામમાં ગાંધીજી ને સરદાર એની જોડી હતી, એમ અત્યારે નરેન્દ્રભાઈ અને અમિતભાઈની જોડી આખા દેશનું શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. તો સીએમ રૂપાણીએ કાર્યકર્તાઓના સંમેલનમાં કાર્યકરોને જ કેન્દ્ર સ્થાને રાખીને તેમના સ્વપ્ન ગણી બતાવ્યા. જેમાં સીએમ રૂપાણી અમિત શાહની ઉપસ્થિતિમાં જ રામ મંદિર અને વિવાદિત કલમ 370 નો મુદ્દો છોડીને સૌ કોઈને ચોંકાવી દીધા. કારણ કે અત્યાર સુધી આ લેવલના નિવેદનો સીએમ રૂપાણીએ ક્યારેય કર્યા નથી અને ચૂંટણી આવતા જ તેમણે રામ રાગ અલાપ્યો છે. મુખ્યમંત્રીના કયા પ્રમાણે કાર્યકરોનું સ્વપ્ન છે કે આ દેશમાં રામ રાજ્ય સ્થપાય, આ દેશમાં અયોધ્યામાં રામ મંદિર બને, દેશમાં ગૌ હત્યા વંશ ઉપર પ્રતિબંધ આવે, કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરાય, દેશમાં ભ્રષ્ટાચાર, આતંકવાદ, ગરીબી અને બેકારી દૂર થાય તેવું કાર્યકર્તાઓનું સ્વપ્ન નજીક આવી રહ્યું છે. અને તેથી જ ભાજપના કાર્યકર્તાઓ અને ભાજપના સમર્થકો ખૂબ ઉત્સાહમાં છે. જે સ્વપ્ન છે કે આ દેશમાં રામ રાજ્ય આવે, આ દેશમાં અયોધ્યામાં રામ મંદિર બને, આ દેશમાં ગૌ હત્યા વંશ ઉપરનો પ્રતિબંધ આવે, આ દેશમાં 370મી કલમ કાશ્મીરમાંથી નીકળે, જે રીતે આ દેશમાં કોમન સિવિલ લો બને. ઉત્તર પ્રદેશમાં ભાજપના ભવ્ય વિજય બાદ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ આજે પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે. મહત્વનું છે કે અમદાવાદ પહોંચતાની સાથે જ રિવરફ્રન્ટ પહોંચતા પહેલા અમિત શાહે અચાનક સર્કિટ હાઉસ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સાથે મિટિંગ યોજી હતી. 20 મિનિટ સુધી અચાનક યોજેલી મિટિંગને લઈને અનેક તર્ક વિતર્ક જણાઈ રહ્યા છે. તો એવી પણ અટકળો છે કે ગુજરાત વિધાનસભાની વહેલી ચૂંટણીની સંભાવનાને લઈને આ મિટિંગ થઈ હોવાનું પણ અનુમાન છે. બેઠકમાં પાટીદારો, દલિતો અને અન્ય કેટલાક વિરોધકર્તાઓના વિરોધને લઈને પણ ચર્ચા વિચારણા થઈ હોવાની અટકળો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તેમના આગમન પહેલા પાર્ટી અને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તેમના આગમન પહેલાની તૈયારીઓ સહિત નાચગાન અને મારફતથી તેમને આવકાર આપવામાં આવ્યો હતો. અને આ સાથે જ યુપીમાં ભાજપની થયેલી ભવ્ય જીત બાદ પહેલી વખત ગુજરાતમાં પધારેલા પોતાના નેતાને વધાવવા લાખોની સંખ્યામાં કાર્યકરોનો ઉત્સાહ અહીં છલકાયો હતો. એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે સુરતથી. સૌપ્રથમ તેના પર નજર કરીએ તો સુરત શહેરના અનેક વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા છે. જી હા, સ્પા પર પીસીબીના દરોડા પાડવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો આપણા ટીવી સ્ક્રીન ઉપર સ્પાની યાર્ડમાં ગોરખ ધંધા જે ચાલતા હતા તેને ખુલ્લા કરવામાં આવ્યા છે. વરાછા વેસુ રોડ પરના સ્પા પર દરોડા પાડવામાં આવ્યા છે. વાત છે સુરત શહેરની 6 જેટલી ટીમો દ્વારા પીસીબીએ દરોડા પાડ્યા છે અને આ દરોડામાં અનેક લોકોની ધરપકડ કરાઈ છે. ખાસ કરીને 5 મહિલા અને 2 પુરુષોની આ દરોડામાં ધરપકડ કરવામાં આવી છે. સુરત શહેરના અનેક વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા છે. સ્પા સેન્ટરના નામે જે ગોરખ ધંધા ચાલતા હતા ત્યાં પીસીબીએ દરોડા પાડ્યા છે. તો આ દરોડાની વાત કરવામાં આવે તો વરાછા વેસુ રોડ પરના સ્પા પર આ દરોડા પાડવામાં આવ્યા છે. પીસીબીએ આ દરોડા પાડ્યા છે, જેમાં 6 જેટલી ટીમો દ્વારા પીસીબીએ દરોડા પાડ્યા છે, જેમાં 5 મહિલા અને 2 પુરુષની ધરપકડ કરવામાં આવી છે. આપ જોઈ શકો છો આપણા ટીવી સ્ક્રીન પર દેખાતી આ 5 મહિલા અને આ 2 પુરુષો છે જેની ધરપકડ કરી લેવામાં આવી છે. શહેરના અનેક વિસ્તારોમાં સ્પા પર પીસીબીના જે દરોડા પડ્યા છે તેમાં 5 મહિલા અને 2 પુરુષ જે આપણા ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો તેને પકડી લેવામાં આવ્યા છે.
આજ અંગે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા શૈલેષ ત્રિવેદી. શૈલેષ, જણાવશો સૌપ્રથમ સુરતમાં કઈ કઈ જગ્યાએ પીસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે? જી, સુરતની વાત કરીએ તો સુરતના પીસીબી ઉપરાંત વરાછા પોલીસ સ્ટેશન, અઠવા પોલીસ સ્ટેશન, ખટોદરા પોલીસ સ્ટેશન અને ઉમરા પોલીસ સ્ટેશન આ તમામે સામૂહિક રેડ કરી છે. સુરતમાં 6 જુદા જુદા સ્પા પર અને તેમાં કુલ 7 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. તેમાં 5 મહિલાઓ છે અને અન્ય 2 પુરુષો છે. સુરત શહેર પોલીસ કમિશનર સતીશ શર્માના સીધા આદેશ બાદ આજે બપોર પછી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ખાસ કરીને સ્પાની આડમાં જે અનૈતિક ધંધાઓ થઈ રહ્યા છે તેની સામે પોલીસે લાલ આંખ કરી છે. હું આપને યાદ અપાવું કે હજી 4 કે 5 દિવસ પહેલા સુરત પોલીસે સામૂહિક રીતે હુક્કાબારો પર રેડ કરી હતી અને ત્યાર પછી આ સુરત શહેરનું આ પોલીસનું આ બીજું મોટું ઓપરેશન છે. જી બિલકુલ શૈલેષ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો સુરતની સુરત બગડે એ પહેલા જ પોલીસ ત્યાં એક્ટિવ થઈ ગઈ છે અને જ્યાં પણ ગોરખ ધંધા ચાલી રહ્યા છે ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. તો પાકિસ્તાન મરીને ફરી એક વખત પોતાની નાપાક હરકત કરી છે. આ વખતે પાક મરીને 2 ભારતીય બોટ સહિત 12 માછીમારોનું અપહરણ કર્યા હોવાની આશંકા છે. ભારતીય જળસીમા નજીકથી અપહરણ થયાની આશંકાને પગલે ભારતીય મરીને વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે અપહરણ કરાયેલી બોટ પોરબંદર અને ઓખાની હોવાની સૂત્રો તરફથી જાણવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત 25 માર્ચના રોજ પાકિસ્તાન મરીને ભારતીય 19 બોટ સાથે 104 માછીમારોનું અપહરણ કર્યું હતું. ત્યારે આજ રોજ ફરી એક વખત 2 ભારતીય બોટો સહિત 12 માછીમારોના અપહરણ કર્યા હોવાની આશંકા વર્તાતા માછીમારોમાં રોષની લાગણી બહાર આવી છે. ભરૂચમાંથી પ્રતિબંધિત દવાનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે. મોટા પ્રમાણમાં દવાના જથ્થા સાથે 3 આરોપીની ધરપકડ કરાઈ છે. નાર્કો વિભાગે તપાસ હાથ ધરતા ₹1.5 કરોડની 26,500ની ટેબ્લેટ ઝડપી પાડી. ઝડપાયેલા આરોપી ઉમર યુસુફ, મોહમ્મદ ઝફર અને મોહમ્મદ આરિફ છે. નાર્કો વિભાગે પ્લાઝમા પેક્સિવેલ નામની દવા જપ્ત કરી છે. આ દવા પર કેનેડા, અમેરિકામાં અને ઓસ્ટ્રેલિયા પર પ્રતિબંધ છે. દવામાં ઓપીએમની વધુ માત્રા વપરાતી હતી. સાથે જ હવે માફિયા સાથેના કનેક્શનની પણ તપાસ કરવામાં આવશે. હાલ તો સમગ્ર કૌભાંડ અને દવાના ઉત્પાદનની કડી મેળવવા માટે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાત કરીએ પોરબંદરની, તો પોરબંદરના ઇન્કમટેક્સ ઓફિસર એમએચ પઠાણનું એક અઠવાડિયા પહેલા હૃદયરોગના હુમલાને કારણે મોત નીપજ્યું હતું. ઇન્કમટેક્સ ઓફિસમાં વધુ પડતા કામના ભારણના કારણે ઓફિસર પઠાણનું મોત નીપજ્યું હોવાના આક્ષેપ સાથે રાજકોટની ઇન્કમટેક્સ ઓફિસમાં કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. રાજકોટ આયકર વિભાગમાં ફરજ બજાવતા દીપક ભટ્ટે જણાવ્યું હતું કે ઇન્કમટેક્સ ઓફિસમાં છેલ્લા ઘણા સમયથી ખૂબ જ કામનું ભારણ રહે છે. ત્યારે તેના કારણે જ પોરબંદરના ઇન્કમટેક્સ ઓફિસરનું મોત નીપજ્યું છે અને કામનું ભારણ ઓછું કરવામાં આવે તેવી માંગણી કરી હતી. અમારે એક ઇન્કમટેક્સ ઓફિસર શ્રી પઠાણ સાહેબનું ગયા વીકમાં હાર્ટ એટેક આવેલું હતું અને પરમ દિવસે એમનું મૃત્યુ નિપજેલ છે. આ ઘટનાને લઈને અમારા સ્ટાફની અંદર ખૂબ જ રોષ હતો. એ રોષને એક દેખાવ આપવા માટે અમે આજે અહીંયા લંચ ઓવર ડેમોન્સ્ટ્રેશનનું અમે આયોજન કરેલ હતું. અમારા ચીફ કમિશનર સાહેબને અમે આ બાબતે વાકેફ કરેલ છે. ઉપરાંત સીબીડીટી સુધી પણ અવાજ ઉઠાવવાની અમે કોશિશ કરેલ છે. કાળઝાળ ગરમીએ રાજ્યભરમાં હાહાકાર મચાવ્યો છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, અમદાવાદ બાદ હવે બોટાદ શહેર અને જિલ્લાનું તાપમાન પણ ગરમીની ઝપેટમાં લપેટાયું છે અને તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું છે. વધતી જતી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જે રસ્તા વાહનોથી ભરચક રહેતા હતા તે રસ્તાઓ હવે સુમસામ બન્યા છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા 3 દિવસથી હીટવેવ જોવા મળી રહ્યો છે, જેને લઈ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આજે મ્યુનિસિપલ કમિશનરે હીટવેવને લઈને શાળા સંચાલકો સાથે તાકીદે બેઠક બોલાવી હતી, જેમાં વિદ્યાર્થીઓના ગરમીથી બચાવવા અને સ્કૂલમાં ફ્રીઝના પીવાના પાણીને બદલે માટલાના પાણીનો ઉપયોગ કરવાનું સૂચન કરાયું હતું. તેમજ બાળકોને હીટવેવથી બચવા પ્રયત્નો કરવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 દિવસથી ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જતા રાજકોટ મહાનગરપાલિકાએ પ્રોવિઝનલ એલર્ટ જાહેર કર્યું છે અને હેલ્થ ટીમોને તૈનાત કરવાની તૈયારીઓ દર્શાવી છે. કોલેજોમાં આ રીતે એડવાઇઝરી જાય, સંસ્થાઓમાં એ રીતે એડવાઇઝરી જાય. પાણીનું પરબ જે છે એ તમામ સંસ્થાઓ
જગ્યા જગ્યા ઉપર ખોલે અને કોઈ પણ એ ડુપ્લિકેશન ના થઈને તમામ જગ્યાઓમાં પાણી લોકોને મળી રહે અને જે ટોટલ વર્કિંગ સાઇટ્સ છે જેમાં મજૂરો કામ કરે છે, જે કન્સ્ટ્રક્શન સાઇટ્સ હોય, વિવિધ પ્રકારના સાઇટ્સ હોય, આ તમામ પ્રકારના સાઇટ્સ ઉપર પણ શું શું કાર્યવાહી કરવાનું રહેશે એ તમામ બાબતો કોર્પોરેશનનું એક એડવાઇઝરી આપવામાં આવ્યું છે. ગુજરાત તપી રહ્યું છે, જેના કારણે પ્રવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બીજી તરફ રમણીય વાતાવરણ અને સમુદ્રમાં નાહવાની મોજ માણવા દીવમાં પ્રવાસીઓનો ધસારો પણ જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 દિવસથી ગરમીએ કેર વર્તાવ્યો છે. ગરમીના કારણે લોકો અકળાઈ ઉઠ્યા છે. આવા સમય પર્યટકો દીવની મજા માણવાનું ચૂકતા નથી. પ્રવાસીઓ ઠંડા ઠંડા કુલકુલ થવા દીવની વાટ પકડી રહ્યા છે. દીવના नागवा बीच पर पर्यटकों मोटी संख्या में जोवा मળી રહ્યા છે. गुजरात में टेम्परेचर इस टाइम 42 डिग्री सेंटीग्रेड था. फिलहाल यहाँ पर दीव पर 27 डिग्री सेंटीग्रेड है. काफी कूल टेम्परेचर है यहाँ पर. भले गुजरात में 40 થી 44 ડિગ્રી તાપમાન નોંધાયું હોય, પરંતુ ગુજરાતને અડીને આવેલા દીવમાં 27 થી 32 ડિગ્રીને વચ્ચે તાપમાનનો પારો નોંધાયો છે, જેના કારણે અહીં નોર્મલ તાપમાનનો લોકો અનુભવ કરી રહ્યા છે. સાથે જ રમણીય વિસ્તારમાં લોકો વાતાવરણની મોજ અને ઠંડક મેળવી રાહત અનુભવી રહ્યા છે. આ વખતે અત્યારે એક્ઝામ પીરિયડ હોવા છતાં પણ દીવના નાગવા બીચ ઉપર ઓલમોસ્ટ પબ્લિક દેખાય છે. ગરમીના લીધે ગુજરાતમાં એટલી બધી ગરમી છે એટલે અહીંયા એટલા બધા ટુરિસ્ટો અત્યારે છે કે દીવને બધી હોટલોને ધંધો સારો છે. અત્યારે બીચ ઉપર તમે જોવા જશો તો ઓલમોસ્ટ ફૂલ જેવું છે ને બહુ સારા ધંધા. સામાન્ય રીતે હાલ દીવમાં ઓફ સિઝન ચાલી રહી છે, પરંતુ ગુજરાત ધગધગી રહ્યું છે. ત્યારે સમુદ્રની વચ્ચે આઇલેન્ડ તરીકે ઓળખાતા દીવમાં 28 થી 32 ડિગ્રી એટલે કે ખૂબ જ ઓછું તાપમાનના કારણે પ્રવાસીઓ દીવની વાટ પકડી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ગીર સોમનાથ. ઓટોમોબાઈલ કંપનીઓને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે 1 એપ્રિલથી BS3 સર્ટિફિકેટ વાળા વાહનોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે, જેના કારણે ઓટોમોબાઈલ કંપનીઓને મોટું નુકસાન સહન કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સુપ્રીમ કોર્ટના એક આદેશથી ઓટોમોબાઈલ કંપનીઓના માલિકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે એપ્રિલ માસથી BS3 સર્ટિફિકેટ વાળા વાહનો પર પ્રતિબંધ ફરમાવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરાઈ હતી, જેમાં આ પ્રકારના વાહનો પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટે ગ્રાહ્ય રાખી છે. જેથી 1 એપ્રિલ 2017 થી ઓટોમોબાઈલ કંપનીઓ BS3 વાહનો નહીં વેચી શકે. કંપનીઓ પાસે હાલ આવી 8.2 લાખ ગાડીઓનો સ્ટોક છે, જેનું ઉત્પાદન થઈ ચૂક્યું છે, પણ વેચાણ થયું નથી અને 1 એપ્રિલથી તેનું વેચાણ કરી શકાશે નહીં. સુપ્રીમ કોર્ટે સાફ કહી દીધું કે કંપનીઓને જાણ હતી કે 1 એપ્રિલથી BS4 ગાડીઓ જ વેચી શકાશે. તેમ છતાં કંપનીઓએ સ્ટોક ખતમ નથી કર્યો. કોર્ટે નોંધ્યું કે આ મામલો લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. કંપનીના ફાયદા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન કરી શકાય, કારણ કે BS3 गाड़ियों लोगों स्वास्थ्य માટે हानिकारक है. आदेश में कोर्ट ने ये कहा है कि जहां कंपनियों को पता था कि BS4 1 अप्रैल से आ रहा है, मगर तभी भी उनने बहुत ज्यादा स्टॉक्स बना के रखे, यही उम्मीद करके कि वो अगले 6-8 महीने तक बेच सकेंगे. और कोर्ट ने ये बिल्कुल स्पष्ट किया है कि वो गाड़ियां इंडिया में नहीं बिकेंगी, किसी भी जगह नहीं बिकेंगी इंडिया में. मुझे लगता है ये बहुत बड़ा निर्देश है. ये भी है कि खाली दिल्ली का सवाल नहीं है, मगर पूरे देश में प्रदूषण इतना बढ़ गया है कि हमें ऐसे कदम उठाने पड़ेंगे. સુપ્રીમ કોર્ટે પોતાની સુનાવણીમાં 1 એપ્રિલથી ઓટોમોબાઈલ કંપનીઓ BS3 ગાડીઓ વેચી શકશે કે નહીં તે નક્કી કરવાનું હતું. આ પહેલાની સુનાવણીમાં સુપ્રીમે કંપનીઓને સ્ટોકમાં રહેલી BS3 ગાડીઓની માહિતી માંગી હતી અને 31 માર્ચ સુધીમાં ઉત્પાદિત સ્ટોક ખતમ કરવા જણાવ્યું હતું, પણ કંપનીઓનો સ્ટોક खत्म થયો નથી. सारे आंकड़े हैं, सबके आंकड़े हैं कि देखिए प्रदूषण का स्तर इतना बढ़ गया है कि आज जो हवा है वो जहर बन गई है. कोर्ट के सामने सारे आंकड़े हैं कि WHO तक लेके कोई भी इंस्टीट्यूशन आज हमें ऐसी शर्मनाक बात बताती है कि भारत में कोई नहीं आए क्योंकि यहाँ का प्रदूषण इतना बढ़ गया है. ઉલ્લેખનીય છે કે 1 એપ્રિલથી BS4 ધોરણો અમલમાં આવશે, પણ દેશમાં BS3 વાહનોનું પ્રમાણ ખૂબ જ વધારે છે.
એક અનુમાન પ્રમાણે 20,000 પેસેન્જર વાહનો, 7.5 લાખ ટુ વ્હીલર્સ, 4,500 થ્રી વ્હીલર્સ અને 75,000 કમર્શિયલ વાહનો છે. મહત્વનું છે કે BS3 વાહનો લોકોના સ્વાસ્થ્ય માટે ખતરારૂપ હોવાથી આ નિર્ણય લેવાયો છે. બ્યુરો રિપોર્ટ, વીટીવીના વિશેષ અભિયાન MLAનું રિપોર્ટ કાર્ડ બોલે છે. એમાં આજે વાત કરીશું બનાસકાંઠા જિલ્લાની થરાદ વિધાનસભા બેઠકની કે જ્યાંના ધારાસભ્ય પદે કાર્યરત છે ભાજપના પરબતભાઈ પટેલ. ત્યારે જોઈએ MLA પદે તેમણે કેવા કર્યા વિકાસના કાર્યો અને શું કહે છે જનતા તેમના વિશે. રાજસ્થાનની સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાની 9 વિધાનસભા બેઠક પૈકીની આ છે થરાદ વિધાનસભા બેઠક. વર્ષ 2012ના સીમાંકન બાદ વાવ અને થરાદ તાલુકાનો મત વિસ્તાર અલગ થયો અને થરાદ વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી, જ્યાં હાલ ભાજપ શાસિત MLA કાર્યભાર સંભાળી રહ્યા છે. જેમનો વિસ્તૃત પરિચય જોઈએ તો નામ પરબતભાઈ સવાભાઈ પટેલ, પક્ષ ભાજપ, વિધાનસભા મત વિસ્તાર થરાદ બનાસકાંઠા જિલ્લો, વ્યવસાય ખેડૂત, સમાજ સેવા અને રાજકારણ, ઉંમર 68 વર્ષ, અભ્યાસ BA LLB. બનાસકાંઠા જિલ્લાના મૂળ ભાચરના રહેવાસી અને હાલ થરાદમાં MLA પદે કાર્યરત પરબતભાઈ પટેલ રાજકીય અખાડાના જૂના ખેલાડી છે. એ બાબતનો પુરાવો અત્યાર સુધીમાં તેમણે જીતેલી વિધાનસભાની ચૂંટણીઓ આપે છે, જે મુજબ તેઓ વર્ષ 1985 થી 1995 દરમિયાન કોંગ્રેસમાંથી ચૂંટાયા, તો વર્ષ 1995 થી 2000માં અપક્ષમાંથી જીત હાંસલ કરી. ત્યારબાદ વર્ષ 2000 થી હાલ તેઓ ભાજપની ટિકિટ પરથી ચૂંટાઈને MLA પદે શાસન સંભાળી રહ્યા છે. ત્યારે વાત કરીએ ગત વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીની, તો ત્યારે તેમને 68,517 મત મળ્યા, જ્યારે તેમના હરીફ કોંગ્રેસના ઉમેદવાર માવજીભાઈ પટેલને 65,044 મત મળ્યા. આમ પરબતભાઈ પટેલે પોતાની જીતનો દબદબો યથાવત રાખ્યો. ત્યારે વર્ષ 2012માં તેમણે 1,85,35,177 રૂપિયાની સંપત્તિ જાહેર કરી. વર્ષ 2012ની જીત બાદ રાજ્યના મંત્રીમંડળમાં તેમને આરોગ્ય મંત્રી જેવું મોભાદાર પદ પણ સોંપવામાં આવ્યું. થરાદ તાલુકામાં ગેડા અને માંગરોળ જેવા 2 પ્રસિદ્ધ યાત્રાધામ આવેલા છે, પરંતુ પ્રવાસનની દ્રષ્ટિએ અહીંયા MLAની કોઈ કામગીરી નથી દેખાતી. આ ઉપરાંત તેમણે તાલુકાનું ખેગારપુરા ગામ દત્તક લીધું છે, જેને પણ 5 વર્ષ પૂરા થવા આવ્યા, પરંતુ અહીંના લોકોને હજુ સુધી વિકાસના કોઈ ફળ ચાખવા નથી મળ્યા. પરંતુ પરબત પટેલ કહે છે કે તે વચનમાં નહીં, કામ કરવામાં માને છે. પાણી અને રસ્તા આ 2 વગર લગભગ આ વિસ્તારમાં બીજી કોઈ ડિમાન્ડ પણ નથી, અને પ્રમાણમાં લોકોની જે માંગણી છે એ બધી સંતોષવા માટેનો મિત્રો પ્રયત્ન કર્યો છે. હું ચૂંટણીમાં ક્યારેય કોઈ વચન આપતો નથી, કોઈ વચન આપ્યું નથી જેથી મારે કશું કરવાનું બાકી રહે, અને એટલા માટે આ વિસ્તારના વિકાસ માટે જેટલું થાય એટલું મિત્રો કર્યું છે, કરવાનું છે, અને પ્રજાને સમર્પિત રહીને પ્રજા કે એ જ કરવાનું. તો પરબતભાઈના રાજકીય હરીફોનો આરોપ છે કે તેમણે પોતાના મત વિસ્તારમાં આરોગ્યને લગતી કોઈ જ સુવિધાઓ વિકસાવી નથી. જ્યારે આવડા મોટા વિસ્તાર વાવ થરાદ બોર્ડર એરિયાનો હોવા છતાં પણ રેફરલ હોસ્પિટલમાં સગવડના નામે શૂન્ય હોવાથી પરિસ્થિતિ ખૂબ જ દયાજનક છે. આમ તો થરાદ વિધાનસભા સહિત સમગ્ર જિલ્લો ખેતી અને પશુપાલન પર આધારિત છે. અહીં કોઈ મોટા ઉદ્યોગ કે કંપનીઓ નથી, માટે અંતરિયાળ વિસ્તારો આજે પણ પાયાની સુવિધાથી વંચિત હોય તેવો લોકોએ આક્ષેપ કર્યો. ત્યારે MLA પદે તેમને મળતી ગ્રાન્ટની વાત કરીએ તો વર્ષ 2013-14માં તેમને 50 લાખની ગ્રાન્ટ ફાળવાઈ. વર્ષ 2014-15 થી 2016-17 સુધી તેમને પ્રત્યેક વર્ષે 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જેની તમામ રકમ તેમણે સમગ્ર તાલુકાના વિકાસમાં વાપરી હોવાનો દાવો કર્યો. ત્યારે જનતા શું કહે છે તેમના કાર્યો વિશે તે પણ સાંભળીએ. सारी कामगिरी हो तो सिविल में सर्जन पर हो, कायमी डॉक्टरों पर हो, कायमी प्रोफेसरों पर हो, कायमी स्कूलों में टीचर पर हो, आप सुविधा आपी सके नहीं. 2012 પરબતભાઈ પટેલને મારા ગામની શાળા વિશે 10 વખત રજૂઆત કરવા છતાં વિકાસના નામે આજ દિન સુધી મીંડું છે.
360 બાળકો અત્યારે લીમડા નીચે બેસીને ભણે છે અને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનો ઉકેલ આવતો નથી. પરબતભાઈ સાહેબે થરાદ તાલુકામાં સારા એવા કામો કર્યા છે, વિકાસના કામો કર્યા છે. તો એમએલએ પરબતભાઈ પટેલ પોતાના મત વિસ્તારમાં ભલે મસમોટી વિકાસની વાતો કરતા હોય, પરંતુ જનતાનો મિજાજ જાણતા એમએલએ વિરુદ્ધ અસંતોષ જાહેર કરે છે અને તેમની કામગીરીને 10માંથી 6 માર્ક્સ આપીને તેમને બાકી રહેલી ટર્મમાં વધુ કાર્ય કરવાના સંકેત આપે છે. ત્યારે જોઈએ ભાજપનું પીઠબળ અનેક વખત ચૂંટણીમાં બાજી મારનારા પરબતભાઈ પટેલને આવનારો સમય કેવો સાથ આપે છે. થરાદથી દેવરામ મિસ્ત્રી સાથે અમદાવાદથી રાજ પરમાર, VTV ન્યૂઝ.